ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જેમ કે તમે જાણો છો, મારું નામ છે રામાવત મનીષ અને હું મારી યુટ્યુબ ચેનલ રામાવત કોચિંગ ક્લાસીસ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે ચેપ્ટર નંબર 3 માં પાઘડીનું મૂલ્યાંકન માં દાખલા નંબર 5 જે પાઠ્યપુસ્તકમાં 105 પેજ નંબર ઉપર આપેલ છે તે સમજવા જઈ રહ્યા છીએ। ચાલો સમજીએ। રકમ શું કહે છે? દાખલા 5 ની જે રકમ છે તે ખૂબ મોટી છે, પણ એમાં આપણે જે જરૂરી વિગત છે તે કેટલી છે? તો કે તે ફક્ત એટલી જ છે કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે। શું નક્કી કરવાની છે? પાઘડી નક્કી કરવાની છે। તો આપણે જોઈએ કઈ પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું કીધું છે। તો કે પાઘડીનું મૂલ્યાંકન સરેરાશ નફાની પદ્ધતિથી છે તે કરવાનું છે તે કીધેલું છે। તો હાલો જોઈએ। 60,000 80,000 અને 30,000 નફો થાય છે ને 20,000 ની શું થાય છે? ખોટ થાય છે। તો બધાનો સરવાળો કરશું પહેલા તો 0 0 નો 0 8 ને 6 14 14 ને 3 15 ને 17 1,70,000 છે તે નફો થાય છે। એમાંથી કેટલી ખોટ જાય છે? 20,000 ની તો ખોટ જાય છે, એટલે 1,70,000 માંથી 20,000 બાદ કરીએ એટલે કેટલો જવાબ આવે? 1,50,000 જવાબ આવે। હાલો 1,50,000 શું આવ્યો? જવાબ આવ્યો। આપણને શું મળ્યો? કુલ નફો મળ્યો। શું મળ્યો? 1,50,000 આપણને શું મળ્યો? કુલ નફો મળ્યો। કાઉન્સમાં દર્શાવેલી જે રકમ છે એનો મતલબ એમ છે કે એ વર્ષે નુકસાન ગયું છે અને તે રકમ હંમેશા નફામાંથી બાદ કરવાની હોય છે। એટલે પ્લસ રકમનો પહેલા સરવાળો કરવાનો કેલ્સીમાં અને જે કાઉન્સની રકમ છે તે બાદ કરી નાખવાની। ચાલો સરેરાશ નફાનું સૂત્ર મૂકશું। સરેરાશ નફો બરાબર સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા। કુલ નફો કેટલો મળ્યો? તો કે કુલ નફો મળ્યો 1,50,000 બરાબર। તો 1,50,000 લખશું। $1,50,000 ભાગ્યા કેટલા કરશું? કેટલા વર્ષ આપેલા છે? 1 2 3 અને 4। તો 1,50,000 ભાગ્યા કેટલા કરશું? 4। કેટલા કરશું? 4। કેટલો જવાબ આવશે? 37,500। હવે શું કરશું? પાઘડીનું સૂત્ર મૂકશું। પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। શું સૂત્ર મૂકશું? પાઘડીનું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। હાલો જોઈએ કેટલા વર્ષની ખરીદી કીધી છે? 5 વર્ષની ખરીદી કીધેલી છે। હંમેશા ધ્યાન રાખવું, ખરીદીના વર્ષો ધ્યાનમાં લેવા। હાલો તો જોઈએ સરેરાશ નફો કેટલો મળ્યો? 37,500 ગુણ્યા કેટલા કરશું? ખરીદીના વર્ષો કેટલા છે? 5। તો ગુણ્યા કરશું 5। કેટલો જવાબ આવશે? 1,87,500। આ શું મળી ગઈ આપણને? પાઘડી મળી ગઈ। દાખલો અહીંયા પૂરો થયો। નવો દાખલો ચાલુ કરીએ ફ્રેન્ડ્સ। દાખલા નંબર 6 પાઠ્યપુસ્તકમાં 105 પેજ નંબર પર આપેલ છે। હાલો જોઈએ નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો। આમાં આપણને પાઘડી શોધવાનું કીધેલું નથી। શું કીધું છે? કે ફક્ત ને ફક્ત ભારિત સરેરાશ નફો શોધવાનું કીધેલું છે। રકમ હંમેશા વ્યવસ્થિત વાંચીને પછી દાખલો ગણવો। બરાબર। હવે આમાં તમે સરેરાશ નફાની પદ્ધતિથી
ગણતરી કરી નાખો તો દાખલો શું પડે? ખોટો પડે. એટલે એવી રીતના કરવાનું નહીં. હાલો જોઈએ. પછી ભારિત નફો. ભારિત નફાનું શું સૂત્ર છે? નફો ગુણ્યા ભાર. નફો ગુણ્યા ભાર. હાલો પેલા ભાર આપી દઈ. 2013-14 ના વર્ષને શું આપશું? 1 આપશું નંબર, પછી 2, 3 અને 4. બરોબર. હવે આનો શું કરશું? ભારનો સરવાળો કરશું. 4 ને 3, 5 6 ને 7, 7 ને 2, 9, 9 ને 1, 10. કુલ ભાર કેટલો મળ્યો? 10. કુલ ભાર કેટલો મળ્યો? 10. આ શું મળ્યો? કુલ ભાર. શું મળ્યો? કુલ ભાર. હાલો હવે ભારિત નફો જોઈએ. શું કરશું? ગુણાકાર. 60,000 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 60,000. કેટલા આવશે? 60,000. હાલો 70,000 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 1,40,000. કેટલા આવશે? 1,40,000. 90,000 ગુણ્યા કેટલા કરશું? 3 કેટલા આવશે? 9 તેરી ને 27, 2,70,000. પછી 1,10,000 ગુણ્યા 4 11,44 એટલે કેટલા આવશે? 4,40,000. કેટલા આવશે? 4,40,000. હવે શું કરશું? હવે આ બધાનો ભારિત નફાનો સરવાળો કરશું, જેથી આપણે શું મળશે? કુલ ભારિત નફો મળશે. અને કુલ ભારિત નફા ઉપરથી આપણે સરેરાશ ભારિત નફો શોધશું. હાલો પેલા ભારિત નફો શોધી લઈએ. હાલો જીરો નો જીરો એમનેમ, જીરો એમનેમ, જીરો એમનેમ, જીરો એમનેમ, 6 6 ને 4 10 10 ને 7 17 17 ને 4 17 ને 4 21 21 નો એકડો વડી ચડી 2 2 ને 1 3 3 ને 4 ને 5 5 ને 4 9 કેટલો આવ્યો? 9,10,000 નફો મળ્યો. કેટલો મળ્યો? કુલ ભારિત નફો કેટલો મળ્યો? 9,10,000 મળ્યો. હવે શું શોધશું? ભારિત સરેરાશ નફો શોધી. હાલો એનું સૂત્ર મૂકી દઈએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. $9,10,000 ના છેદમાં કેટલા આવશે? 10. કેટલો જવાબ મળ્યો? કુલ ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો કેટલો મળ્યો? તો કે 91,000 આપણને મળે છે. હવે અહીંયા આ શું મળ્યો છે? કુલ ભારિત નફો છે. આ શું છે? કુલ ભારિત નફો. અને આ શું છે? કુલ ભારિત સરેરાશ નફો. શું છે? 91,000 ભારિત સરેરાશ નફો છે.